नमस्कार विद्यार्थी भाइयों बहनों, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 આપણા વારસાનું જતન પાર્ટ 2 એમાં આપણે આજે જોઈએ ભારતમાં જે સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ છે એના જતન માટે આપણે શું भूमिका भजवी शकीए। तो भारतीय निधि व्यापार कानून 1876 मुजब कोईपण नागरिक ने अचानक कोई पौराणिक प्राचीन कलात्मक चीज वस्तु ए घर खेतर कुओ तलाव वगैरह बनावता जो कोई खोदकाम दरमियान आवी प्राचीन वस्तुओं मळी आवे तो एनी जाण पुरातत्व खाताने करवानी होय छे। आ कायदो छे। 1876 प्रमाणे आ कायदो छे कि खोदकाम करती वखते गमे ते काम करता होय, कुओ बनाता होय, तलाव खोदवाता होय, घर बनावता होय, खेतर में खोदकाम करता जो कोई पुरातत्व वस्तुओं मळी आवे तो तरत ज आपणे पुरातत्व विभाग ने एनी जाण करवानी होय छे, जेथी ए मळी आवेली चीज वस्तुओनुं संरक्षण थई शके अने संग्रहालयमां मोकली शकाय। अति जे मूल्यवान कलाकृतिओ अंगेनो कायदो 1972 में सरकारे पसार करी व्यक्तिगत अथवा तो जे खानगी संग्रहालयो छे एनी जानकारी पण मेळवी छे। अहींया संस्कृत, अर्धमागवी, प्राकृत, पाली वगैरह हस्तप्रतो, हस्तप्रत એટલે મિત્રો હાથથી લખેલી જે પ્રતો છે એને હસ્તપ્રત કહેવામાં આવે છે, દસ્તાવેજ કહેવામાં આવે છે। એવી જાળવણી થાય અને તેનો સંગ્રહ થાય છે। દરેક રાજ્યના દફતર ભંડારો આર્કાઇવ્સમાં વૈજ્ઞાનિક ઢબે સાચવવાની અને સાચવવાથી इतिहासकारों और संशोधकों ने योग्य मार्गदर्शन मिली है। भविष्य में क्यारेक संशोधन करवुं होय त्यारे आमां जे पौराणिक लेखो छे, पौराणिक हस्तप्रतो छे एमांथी आपणने माहिती मळी शके छे अने संशोधन करवामां पण ते उपयोगी थाय छे। प्राचीन कलाकृतिओ अने अति मूल्यवान वस्तुओने साचववा माटे संग्रहालय एटले के म्यूजियम महत्वनुं कार्य करे छे। देशना जे महत्वना म्यूजियमो छे, संग्रहालय छे ए अहींया मैं तमने बताव्या छे। राष्ट्रीय संग्रहालय नवी दिल्ली खाते एटले के दिल्ली में आवेलुं छे। भारतीय संग्रहालय कलकत्ता में शहर में एटले के पश्चिम बंगाल राज्य में आवेलुं छे। छत्रपति शिवाजी महाराज वास्तु संग्रहालय एटले के प्रिंस ऑफ वेल्स म्यूजियम मुंबई में महाराष्ट्र राज्य में आवेलुं छे। सालारगंज हैदराबाद जे आंध्र प्रदेश में आवेलुं छे। राष्ट्रीय मानव संग्रहालय भोपाल मध्य प्रदेश में आवेलुं छे। लालाबाई दलपतभाई संग्रहालय એટલે કે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે ગુજરાતમાં આવેલું છે। શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર ગુજરાતમાં આવેલું છે। હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ એ પણ ગુજરાત રાજ્યમાં આવેલું છે। વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી એ વડોદરા ખાતે गुजरात राज्य में आवेलुं छे। आ तमाम संग्रहालयोना जतन अने संरक्षणनी जे जवाबदारी छे
એ દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે અને એ આપણી પવિત્ર ફરજ છે, કેમ કે એમાં એ મ્યુઝિયમોમાં આપણો વારસો જળવાયેલો છે. તો આવા વારસાના જતન માટે આપણી શું ભૂમિકા હોઈ શકે? તો ભારતના ભવ્ય અને ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, યુનેસ્કો છે, બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જે જવાબદારી છે એ આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં પોતાના વિદ્યાર્થીઓને પોતાના વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ એ અજાણ્યા સ્મારકો અંગે, સ્થળો અંગે, પુરાતત્વ અવશેષોને ઓળખી અને એની જાળવણીમાં, એના સંરક્ષણમાં સહાય કરે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકો નષ્ટ ન થાય, એની તોડફોડ ન થાય, ચોરાઈ ન જાય, એની કાળજી રાખી સતત અધ્યયનશીલ રહે એ જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજ અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા આવા જે ઐતિહાસિક સ્થળો છે, જે આપણા વારસાના સ્થળો છે, એના સ્થળોના વિશે પ્રવાસ કરાવો, એ સ્થળોની ચર્ચા સભાઓ, એમના વક્તવ્યો, પ્રદર્શનો ગોઠવવા. આમ આપણા વારસાને લગતી સમજ આપી લોક જાગૃતિ કેળવાય એ જરૂરી છે. ઐતિહાસિક જે સ્મારકો અને શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરના જે નમૂના છે એ એકવાર નષ્ટ થયા પછી મૂળ સ્થિતિમાં નથી આવી શકતા. માટે એનો નાશ થવા દેવો જોઈએ નહીં. મૂળ સ્થાનેથી બીજે ન જાય એ પણ ધ્યાન રાખવામાં આવે. એ આપણી પવિત્ર ફરજ છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયના વાવ છે, ઝરણાઓ છે, તળાવ, સરોવર, આ બધું આવેલું છે. વર્ષા ઋતુમાં આ સ્થળોની સંભાળ રાખવી એ પણ જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણમાં આવેલી રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો. આ જે છે એ આપણા પ્રાચીન વારસાના સ્થળો છે અને એને આપણે સાચવવાના છે. એ સ્મારકો છે આપણા. મિત્રો, પ્રવાસના જે સ્થળો છે એ સ્થળોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એ સ્થળોને સાચવવાની જવાબદારી, ત્યાં ચોખ્ખાઈ રાખવી, સ્વચ્છતા રાખવી, એ સ્થળોને નુકસાન ન થાય એની કાળજી રાખવી એ આપણા સૌની ફરજ છે. સરકાર પણ એના માટે મહત્વના પગલાં લઈ રહી છે. પરંતુ આ જે સરકાર પગલાં લઈ રહી છે એ પ્રવાસનના સ્થળો પર સ્વચ્છતા અને ચોકસાઈની જતન માટેને બીજા આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓ ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતા જે પ્રવાસનના સ્થળો છે એમાં એમને વધારે રૂચિ છે. પરદેશના જે પ્રવાસીઓ આવે છે એ આપણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો જોવા માટે આવતા હોય છે. કેટલાક કુદરતી પર્યાવરણીય સ્થળો જોવા માટે આવતા હોય છે. તો આવા સ્થળોની જાળવણી એક ચિંતા ઉપજાવે છે. આપણે ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રવાસના જે જાહેર જે સ્થળો છે ત્યાં જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન નાખતા કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે શાળામાંથી પ્રવાસમાં જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ ઘણીવાર બાળકો કચરો ગમે ત્યાં ફેંકતા હોય છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ભારત સરકાર દ્વારા એટલો પ્રયત્ન કરવામાં આવે છે, તો આવા સ્થળોએ કચરા પેટીઓ મૂકેલી હોય છે.
આપણે કચરો એ કચરા પેટીમાં જ નાખીએ. ઐતિહાસિક સ્મારકો ઉપર બિનજરૂરી લખાણો લખવાની જરૂર નથી. આપણે જઈએ છીએ પ્રવાસમાં ત્યારે ઘણા બધા બાળકો પોતાના નામ લખતા હોય છે, ગામનું નામ લખતા હોય છે, પોતાનું નામ લખતા હોય છે, પોતાના પ્રિય વ્યક્તિઓનું નામ લખતા હોય છે. તો આવા બિનજરૂરી લખાણો કે ચિત્રો દ્વારા એ જગ્યાને નુકસાન પહોંચે છે. ગંદકીનો યોગ્ય નિકાલ કરીએ, પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં ન થૂકીએ. જોઈએ છીએ આપણે પાન કે ગુટકા ખાઈને વ્યક્તિ ગમે ત્યાં થૂકી દેતા હોય છે. જેટલી સ્વચ્છતાની કાળજી વિદેશોમાં લેવાય છે એટલી આપણા દેશમાં લેવાઈ રહી નથી. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક જે સ્થાપત્યો છે, વાવ, જળાશય, તળાવ, ઝરણા, એની આપણે કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા આવા સ્મારકોની સફાઈ કરવી અને એ સમયે કાળજી રાખવી અને માવજત પણ કરવી. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે એ માટે એમને પણ જાગૃત કરવા. કુદરતી આફતોથી જો નુકસાન થાય તો એવા સમયે એને મૂળ રૂપમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે સમજવું પડે કે પ્રવાસના સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે, દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે એ રીતે વૈજ્ઞાનિક અને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો સહારો લઈ એનું જતન કરવું જોઈએ. મિત્રો, વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં એની વિશિષ્ટ ઓળખ અપાવે છે. આપણા દેશમાં વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીતિ રિવાજો, સંસ્કૃતિ, ભાષાઓ વગેરેનો સમન્વય આપણા ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ ની જે ભાવના છે, આખું વિશ્વ એક કુટુંબ છે, એ જે ભાવના છે એ ભારતે આખા વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક કુટુંબ છે. આ ભાવના વૈદિક કાળથી ભારતમાં ચાલી આવી છે. અમને ચારેય દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ અને નો સંવેદ ઋગ્વેદમાં આ સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો વિશ્વમાં પ્રચાર કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી ધર્મસભામાં અમેરિકા ખાતે ધર્મ પરિષદમાં કહ્યું છે કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારતે સંસારના પ્રમુખ ધર્મોમાં સંમિશ્રણની ભૂમિમાં રહ્યું છે. હિન્દુ, બૌદ્ધ, પારસી, ઇસ્લામ, ઈસાઈ આ બધા ધર્મો ઉપર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ આપણને જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકીને સમગ્ર દેશને એક
ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી 7 નદીઓ એનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનામાં થયો છે. ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી જેવા જે યુગ પુરુષો હતા, એમણે હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની ભાવના ઉપર એમણે ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. મહાસાગરમાં જેમ નદીઓનો સંગમ થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરાઓ અને ઉત્સવો, આ બધાનું સંમિશ્રણ આપણા દેશમાં જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. આ મિત્રો, આપણે આપણો વારસો જે છે એ આપણા વારસાની માહિતી પ્રાપ્ત કરી છે. પરીક્ષાર્થી જે પ્રશ્નો છે એ તમારી નોટ જે બનાવવાની છે એમાં પ્રશ્નો તમે લખી નાખજો. જોડકા આપેલા છે એ પણ લખી નાખજો. અને આપણને કમસે કમ આપણા જ્ઞાન માટે તો આટલું યાદ હોવું જોઈએ કે કયું સ્મારક ક્યાં આવેલું છે, કયું મ્યુઝિયમ કયા રાજ્યમાં આવેલું છે, કયા શહેરમાં છે. એટલું તો આપણે જનરલ નોલેજ માટે પણ આપણે આટલું તૈયાર કરી શકીએ છીએ. પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ.